નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં બીજેપી કમલમ ખાતે બેઠક યોજવામાં આવી હતી। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। દેશમાં 15 ઓગસ્ટ સુધીના કાર્યક્રમો અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ યુગ પણ ઉપસ્થિત રહ્યા હતા। આઝાદ ભારતના 75 વર્ષ પૂરા થયા છે, ત્યારે રાજ્યભરમાં દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવાશે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। 10 થી 15 ઓગસ્ટ વચ્ચે કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે। તો ગુજરાતમાં જેટલી પણ પ્રતિમાઓ છે તેની સફાઈ કરવામાં આવશે। શહેરો નગરોમાં તિરંગા રેલીનું આયોજન થશે। તો આ સાથે ભાજપના અલગ અલગ સંગઠનો પદયાત્રામાં જોડાશે। આજે ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં 15 ઓગસ્ટ વિશેના કાર્યક્રમ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભાજપના કમલમ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। રાજ્યભરમાં દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવાશે તેવી વાત આ બેઠકમાં કરવામાં આવી હતી। તો દેશમાં 15 ઓગસ્ટ સુધીના કાર્યક્રમો અંતર્ગત આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ 15 ઓગસ્ટના દિવસે ભાજપના કાર્યકર્તાઓ પદયાત્રા કરશે તેવી પણ વાત કરવામાં આવી હતી। તો બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। રાજ્યભરમાં દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવાશે તેવી વાત સામે આવી છે। 10 થી 15 ઓગસ્ટ વચ્ચે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે તેવી ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી। ગાંધીનગરના ભાજપના કમલમ ખાતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને તેમાં 10 થી 15 ઓગસ્ટના કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી હતી। તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગાંધીનગર કમલમ ખાતે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક છે તે બેઠક યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય એજન્ડા એ હતો કે આગામી દિવસોમાં જ્યારે 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે અલગ અલગ જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો કરવાના છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે લોકો છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક દેશભક્તિની જે ભાવના છે તે ભાવના વધુમાં વધુ પ્રબળ બને તે હેતુને લક્ષીને જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે। જ્યારે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના આંતરરાષ્ટ્રીય મહામંત્રી અતુલ ચક પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ પ્રદેશ કમલમ ખાતે જે હોદ્દેદારો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે આગામી 10 ઓગસ્ટથી લઈને 15મી ઓગસ્ટ સુધી જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તે કાર્યક્રમ ઘર ઘરે અને જે શેરીએ છે તે શેરીએ બહોળો પ્રતિસાદ મળે તે રીતે કરવાનું આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર ઘર તિરંગા છે તે હર ઘર તિરંગા નામનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં દરેક વ્યક્તિના ઘરે જે તિરંગો છે તે તિરંગો લહેરાવવામાં આવશે અને સાથે દેશભક્તિની જે ભાવના છે તે ભાવના વધારેમાં વધારે પ્રબળ બને તેવી આશા છે તે આશા રાખવામાં આવી। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં જે મૂર્તિઓ છે જે પ્રતિમા સાથે જ પ્રયત્ન છે તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે પ્રદેશના નેતાઓ અને સાથે જ જે સ્થાનિક નેતાઓ પણ છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વધારેમાં વધારે લોકો સુધી દેશભક્તિની ભાવના છે તે પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે। જેના પગલે ગાંધીનગર કમલમ ખાતે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક છે તે બેઠક મળી હતી ને જો વાત કરવામાં આવે તો 10 ઓગસ્ટથી લઈને 15મી ઓગસ્ટ સુધી જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ કરવામાં આવશે। જી જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવા માટે વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવશે। આજની આ બેઠકમાં 10 થી 15 ઓગસ્ટ દરમિયાન જે કાર્યક્રમ યોજાશે તેની ચર્ચા કરવામાં આવી હતી। રાજકોટમાં મહાનગરપાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા। ત્યારે તપાસ હેઠળ અલ્પના મિત્રાના ઘરેથી મોટી સંખ્યામાં કોર્પોરેશનની ફાઇલો મળી આવી છે। ત્યારે આજે રાજકોટ કોર્પોરેશનના કમિશનરની બેઠક મળી હતી, જેમાં મહાનગરપાલિકા કમિશનરે સમગ્ર મામલે ચર્ચા કરી હતી। તો આ સાથે આવાસ યોજના કૌભાંડમાં અલ્પના મિત્રાનું નામ સામેલ હતું। જોકે આ સમગ્ર મામલે હાલ તપાસનો દોર ચાલી રહ્યો છે। હાલ આ સમગ્ર મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। નિવાસ સ્થાનેથી કોર્પોરેશનના
વોટર પ્રોજેક્ટ ડ્રેનેજની ફાઇલો મળી આવી છે. તો મિત્રાના નિવાસ સ્થાનેથી ફાઇલના પોટલા મળી આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરેથી ફાઇલો મળી આવી અને આ ફાઇલો છે તે મોટી સંખ્યામાં હતી અને આને જ લઈને ક્યાંક અત્યારે ચર્ચા જાગી છે. ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની વિજિલન્સની જે ટીમ છે તે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ જે સિટી એન્જિનિયર છે અલ્પના મિત્રાના ઘરે પહોંચી હતી અને ખાસ તો આ ફાઇલ અને જે દસ્તાવેજો છે તે કબજે કર્યા હતા. ચોક્કસપણે એક સવાલ ક્યાંક ઊભો થાય કે અલ્પના મિત્રા ક્યાંક ને ક્યાંક પોતાનું રાજીનામું આપ્યું હતું અને રાજકોટ મહાનગરપાલિકાએ તેનું જે રાજીનામું છે તે સ્વીકાર્યું હતું, છતાંય તે ફાઇલો તેમના ઘરેથી મળી આવ્યા હતા અને તેના જ કારણે ક્યાંક એક ચર્ચાનો વિષય બન્યો હતો અને સવાલો પણ ઊભા થઈ રહ્યા હતા કે શા કારણે આ મોટી સંખ્યામાં જે ફાઇલો છે તે ત્યાં રાખવામાં આવી હતી. એટલે કે આ સવાલો ક્યાંક અલ્પના મિત્રાને પણ કરવામાં આવ્યા, પણ અલ્પના મિત્રા તરફથી સ્પષ્ટપણે આ ફાઇલને લઈને ક્યાંક એક ઇનકારો એટલે કે નાકારો કરવામાં આવ્યો હતો કે આ ફાઇલ તેમના તરફથી નથી લઈ આવવામાં આવી. કેટલાક અજાણ્યા શખ્સો એ આ જે ફાઇલ છે તેઓ ત્યાં મૂકી ગયા હતા. આ પ્રકારની વાત તેઓએ ગઈકાલે કરી હતી. એટલે કે સવાલ ક્યાંક ઊભા થાય છે કે આટલી મોટી સંખ્યામાં ફાઇલો તેમના ઘર સુધી કેવી રીતના આવ્યા, એટલે કે રાજીનામા બાદ પણ કોઈ અધિકારી શું આ ફાઇલો લઈ જઈ શકે, એટલે કે સવાલ તો ઊભો થાય છે. પણ આની સામે ક્યાંક ને ક્યાંક ગોળ ગોળ વાત કરીને અલ્પના મિત્રાએ તમામે તમામ જે સવાલો હતા તેને નકાર્યા હતા. તેની સામે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ તરફથી પણ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમાં તેઓએ જણાવ્યું હતું કે આ એક તપાસનો વિષય છે. ગઈકાલે જે પ્રકારની કાર્યવાહી જે કરવામાં આવી છે, રાજકોટ મહાનગરપાલિકાની જે વિજિલન્સની ટીમ છે ત્યાં પહોંચી હતી અને તમામે તમામ જે ફાઇલો છે એટલે કે 37 જેટલા જે ફાઇલો છે અને આ સાથે બિલ બુક્સ છે તેને પણ ક્યાંક કબજે કરવામાં આવે છે. એટલે કે આ તમામ દસ્તાવેજો રાજકોટ મહાનગરપાલિકા તરફથી કબજે કરવામાં આવ્યા છે અને આ સાથે આ વોટર વર્ક્સ અને ડ્રેનેજ શાખાના જે દસ્તાવેજો હોવાના ક્યાંક પ્રાથમિક હાલ અત્યારે વિગતો મળી છે, તેની પણ અત્યારે ક્યાંક તપાસ થઈ રહી છે. અને આ સાથે એક સવાલ પણ તેઓએ ક્યાંક ને ક્યાંક કર્યો કે આ જે ફાઇલો જે તેમના ઘરેથી મળી આવ્યા હતા તે પહેલાથી હતા કે પછી તેમના રાજીનામા પછી તે મૂકવામાં આવ્યા છે. એક તપાસનો વિષય છે. આ સાથે એક વાત એવી પણ સામે આવી રહી છે કે 8 જેટલા જે સિટી એન્જિનિયરો છે તેમની પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકા છે, એટલે આ ફાઇલ તેઓએ મૂકવા ગયા હતા, આવી વાત ક્યાંક સામે આવતે. એટલે કે ચોક્કસપણે આ તપાસનો વિષય છે. અનેક સવાલો ક્યાંક ને ક્યાંક પત્રકારો તરફથી કરવામાં આવ્યા, છતાંય રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરફથી ક્યાંક ને ક્યાંક વાત બીજી જ કરવામાં આવી કે આ એક તપાસનો વિષય છે. એટલે કે વારંવાર તેઓએ એક જ રટણ કર્યું કે તપાસનો વિષય છે. આગામી સમયમાં તપાસ પૂર્ણ થયા બાદ તેઓ સમગ્ર વાત તેઓ મીડિયા સમક્ષ રજૂ કરશે. જી, અલ્પના મિત્રા અત્યારે શંકાના દાયરામાં છે. તેમના નિવાસ સ્થાનેથી ફાઇલો મળી આવે છે, પરંતુ તેમણે આ વાત નકારી કાઢી છે. ફોરેસ્ટ ઉમેદવારોનું આંદોલન ધીમે ધીમે વધુ ઉગ્ર બની રહ્યું છે. ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાના પરિણામમાં વિસંગતતા અને સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા આંદોલન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ફોરેસ્ટના ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ઉપર ભેગા થયા હતા, જ્યાં પોલીસ અને ઉમેદવારો વચ્ચે સમાધાન પ્રક્રિયાની શરૂઆત થઈ છે. જેમાં ઉમેદવારો દ્વારા ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું. ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરીક્ષા પદ્ધતિ રદ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કરવામાં આવ્યા. વન સંરક્ષક જે વન રક્ષક જે રાજેલા છે તેની પરીક્ષાને લઈને વિરોધ જોવા મળ્યો છે અને વિરોધ છે તે બીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. ગઈકાલે વન રક્ષક જે વિદ્યાર્થીઓ છે પરીક્ષાની જે સીબીઆરટી જે પદ્ધતિ છે એને જે રદ કરીને જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સાથે સાથે ઘણા બધા સંગઠનના જે વિદ્યાર્થી નેતા છે તે પણ તેના સમર્થનમાં પહોંચ્યા હતા. મોડી રાત્રે જે તમામ જે વિદ્યાર્થીઓ છે અને જે પરીક્ષાર્થીઓ છે તેની અટકાયત કરી લેવામાં આવી છે. જે અટકાયત છે તેનો વિરોધ પણ છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને સાથે જ જે યુનિયનોએ પણ પોતાના જે અલગ અલગ જે મંતવ્યો છે તે રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓ જે પરીક્ષાની જે માંગ કરી રહ્યા છે કે જે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે, આમાં ક્યાંક ને ક્યાંક ગુણાંકને લઈને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ગઈકાલે મોડી રાત્રે તમામ જે વિદ્યાર્થીઓ સત્યાગ્રહ છાવણીથી તેને ડિટેન કરવામાં આવ્યા હતા, પરંતુ આજે ફરી વખત બપોર બાદ સત્યાગ્રહ છાવણી
ખાતે જે વિદ્યાર્થીઓ છે વનરક્ષકના તેઓ ઉમટી પડ્યા હતા. તમામ જે પરીક્ષાર્થીઓ જે છે તેઓ ફક્ત એક જ માંગ કર્યા છે કે જૂની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જે પરીક્ષા લેવામાં આવે આ માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે. જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ સત્યાગ્રહ છાવણી ખાતે જ પોતાના જે સમર્થન સાથે રહેલા તમામ જે નેતાઓ છે તેની સાથે પ્રદર્શન કરતા રહેશે. જી, ઉમેદવારો પોતાની માંગને લઈને સરકાર સમક્ષ મક્કમ જોવા મળી રહ્યા છે. ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે, દેખાવો કરી રહ્યા છે. ઉમેદવારોની માંગ અત્યારે પ્રબળ જોવા મળી રહી છે. આંદોલન વધુ ઉગ્ર બનતા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં કટોકટીની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. બાંગ્લાદેશની આ સ્થિતિ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીમાં પણ બાંગ્લાદેશના 300 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે, જે પૈકી અત્યારે યુનિવર્સિટીમાં 20 વિદ્યાર્થીઓ હાજર છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ જાણ કર્યા વિના અમદાવાદ છોડી શકશે નહીં. જે પ્રમાણે બાંગ્લાદેશની અત્યારે પરિસ્થિતિ સર્જાય છે ને સાથે સાથેના જે પીએમ શેખ હસીનાએ જ્યારે પોતાનું રાજીનામું આપ્યું ને ત્યારબાદ તેઓ ભારત આવી ચૂક્યા હતા, તેને લઈને હવે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ છે. કારણ કે હાલ જે સૈન્ય શાસન છે તે બાંગ્લાદેશની અંદર લાગી દેવામાં આવ્યું છે. ત્યારે આ તમામની વચ્ચે ગુજરાત યુનિવર્સિટીએ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ માટે એક નિર્ણય લીધો છે. અને નિર્ણય જે છે જેની અંદર બાંગ્લાદેશથી આવેલા જે તમામ વિદ્યાર્થીઓ જે ભણે છે તેઓ ભારત નહીં છોડી શકે. આ પ્રમાણે જો નિર્ણય છે તે ગુજરાત યુનિવર્સિટી ખાતે લેવામાં આવ્યો છે. અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જણાવ્યું છે કે જો 20 જેટલા જે વિદ્યાર્થીઓ અત્યારે હાલ અહીં અભ્યાસ કરી રહ્યા છે, આ વર્ષે પણ 300 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. હજુ તેઓ આવ્યા નથી, પરંતુ 20 વિદ્યાર્થીઓ છે જે હાલ યુનિવર્સિટીના કેમ્પસમાં રહે છે. આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેને આજે બોલાવીને તેની સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે તેને સાંત્વના પણ આપવામાં આવી છે. અને સાથે જ ભારત નહીં છોડવા માટેની પણ ગાઈડલાઈન છે તે સમજાવવામાં આવી છે. અને સાથે સાથે તેઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 2 ઇમરજન્સી નંબર પણ જાહેર કરી દેવામાં આવે છે. એટલે કે બાંગ્લાદેશના ભણતા તમામ જે વિદ્યાર્થીઓ છે ને કોઈ સમસ્યા ના થાય અને સાથે સાથે ઇમરજન્સી કોઈ થાય તો તે પોલીસનો સંપર્ક કરી શકે છે. આ સાથે જ 2 જે ઇમરજન્સી નંબર આપ્યા છે તેની અંદર આ વિદ્યાર્થીઓ કોન્ટેક્ટ કરીને તમામ જે પરિસ્થિતિને જાણી શકે છે. આ પ્રમાણે જે જાણકારી તે આપવામાં આવી છે કુલપતિ દ્વારા. આ સાથે જે તમામ 20 વિદ્યાર્થીઓ છે તેઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્તની પણ જો જરૂર પડે તો રાખવામાં આવશે. અને સાથે બીજા 2200 જેટલા જે વિદ્યાર્થીઓ છે જે ભારતની અંદર જે વિદેશી વિદ્યાર્થીઓ છે જે ભારતની અંદર ભણી રહ્યા છે તેની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. એટલે કે યુનિવર્સિટી જે છે તે વિદ્યાર્થીઓની તકેદારી અને સુરક્ષાની પૂરી ખાતરી કરીને તેઓને તકલીફ ના પડે તેની પણ જાળવણી કરી રહ્યું છે. જી, બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ જાણ બહાર અમદાવાદ છોડી શકશે નહીં, ત્યારે સંપર્ક માટે ફોન નંબર પણ આપવામાં આવ્યા છે. જામનગરમાં મહિલા સાથે ક્રૂરતા આચરવામાં આવી હતી, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હોમગાર્ડ જવાને મહિલા સાથે ક્રૂરતા આચરી હતી. એસટી ડેપોમાં મહિલાને ઢસડી હોવાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. મહિલાને હોમગાર્ડ જવાને ઢસડી હોવાનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે આ વાયરલ વિડીયોને લઈને અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. ચોક્કસ વાત કરવામાં આવી જામનગર શહેરની અંદર જામનગરના એસટી ડેપોમાં એક જે હોમગાર્ડનો જવાન છે, જવાન દ્વારા એક મહિલા છે, મહિલાને જે ઢસડવામાં આવે છે, ઢસડીને માર મારવામાં આવતું હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા જ સનસનાટી મચી ગઈ છે. કારણ કે જામનગર શહેરના જે એસટી ડેપો જે ભરચક જે વિસ્તાર કહેવાય, એસટી ડેપોની અંદર અનેક મુસાફરો આવતા હોય છે, પરંતુ જે વિડીયો વાયરલ થયો છે એક મહિલાને ઢસડવામાં આવે છે અને માર મારવામાં આવે છે તેવો વિડીયો વાયરલ થયો છે. અને હાલ આ વિડીયોને લઈને તમામ તપાસ પણ કરવામાં આવી રહી છે. હાલ જે સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે જામનગરની અંદર પણ ચર્ચા મચી ગઈ છે. કારણ કે જે વિડીયોમાં એક મહિલા છે અને હોમગાર્ડના જવાન દ્વારા ઢસડીને માર મારવામાં આવે છે તેવું પણ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. શું કારણ હોઈ શકે તે જે સ્પષ્ટ થયા બાદ જ જાણી શકાય. કારણ કે જે વિડીયોમાં જે હોમગાર્ડનો જવાન છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, કેમ કે જે તપાસના બાદ જ ખ્યાલ આવે કે જે શું કારણ હતું અને કઈ રીતના જે મહિલાને ઢસડવામાં આવી રહી છે. જી,
તો જામનગરમાં આ પ્રકારે મહિલા સાથે ક્રૂરતા આચરવામાં આવી છે. એસટી ડેપોમાં મહિલાને ઢસડી હોવાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો મહિલાને હોમગાર્ડે ઢસડી હોવાનો બનાવ જામનગરથી સામે આવ્યો છે. ભાવનગરના જીએસટી કૌભાંડમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડે આરોપીની અખલોલ જકાત નાકા પાસેથી ઝડપી પાડ્યો છે. જેમાં આરોપી 2023માં પાલીતાણામાં થયેલા જીએસટી કૌભાંડમાં ફરાર હતો. ત્યારે પોલીસે ગઈકાલે ભાવનગર શહેરમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. તો આરોપીની અટકાયત કરવામાં આવી છે અને આ સમગ્ર મામલામાં હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જે ચોક્કસ દેશભરમાં ભાવનગર એટલે જીએસટી કૌભાંડનું એક હબ કે જ્યાં આગળ તમારે જીએસટીની બોગસ ફાઇલો બનાવી હોય કે જીએસટી ચોરી કરવા માટેના નત નવા જે નુસ્ખાઓ છે તે જોતા હોય તો ભાવનગરથી શક્ય બને. આવું એ માટે કહી શકાય કે ભાવનગર જિલ્લામાં પાલતાણામાંથી જે રીતના એક આખું જીએસટી કૌભાંડનું મસ્ત મોટું કહી શકાય કે રેકેટ છે તે 2023માં ઝડપાણું હતું. જેમાં જે આધાર કાર્ડ સેન્ટર હોય છે તેમાંથી અલગ અલગ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેમના આધાર કાર્ડ પરથી આધાર કાર્ડના મોબાઈલ નંબર ફેરવવામાં આવે અને ત્યારબાદ જીએસટીની ફાઇલ એટલે કે ડમી ફાઇલો બનાવવામાં આવતી હતી અને આ ફાઇલ ઉપર કરોડો અબજો રૂપિયાનું કહેવાય તો કે જીએસટી કૌભાંડ આચરવામાં આવતું હતું. આ જ્યારે બહાર આવ્યું ત્યારે ભાવનગર પાલતાણા ટાઉનમાં સૌ પ્રથમ વખત ફરિયાદ નોંધાવા પામી હતી અને ત્યારબાદ ભાવનગર નીલમબાગમાં પણ 2 ફરિયાદ નોંધાવા પામી છે અને આ જ રીતના અમરેલીમાં પણ 1 ફરિયાદ નોંધાવા પામી છે. સમગ્ર ઘટનાની અંદર રાજ્ય સરકાર દ્વારા જીએસટી કૌભાંડને લઈને એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી અને એક જીએસટી કૌભાંડમાં જે કહી શકાય કે આ ગુના આચરતા હોય તેવા શખ્સોને ઝડપી પાડવા માટેની ખાસ એક ટીમ બનાવીને તેનું એક સર્વેયું હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં 120 આરોપીઓ જીએસટી કૌભાંડની અંદર જે હતા તેને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે હજી પણ 60 જણા બાકી છે જે નાસ્તા ફરતા છે. આ પૈકીના એક વધુ એક આરોપી ભાવનગર શહેરમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી જેનું નામ ચાઉસ કરીને છે, આ મુખ્યત્વે મવાનો શખ્સ છે જે ભાવનગર ખાતે આકલોલ જકાત નાકા વિસ્તારમાં જ્યારે ફરતો હતો ત્યારે ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડની જે ટીમ છે તે આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેને બાતમી મળી હતી કે પાલતાણા ટાઉનમાં જે જીએસટીની ફરિયાદ થઈ છે તેમાંનો એક આરોપી જે નાસ્તો ફરતો છે તેનું નામ ચાઉસ છે અને તે કહી શકાય કે ભાવનગરના આકલોલ જકાત નાકા વિસ્તારની અંદર ફરી રહ્યો છે. તરત જ જે પેરોલ ફ્લો સ્ક્વોડના જે કર્મચારીઓ છે તે આ જગ્યાએ પહોંચ્યા હતા અને આ જે વ્યક્તિ છે તેની ઓળખ કરી હતી અને તેને ઝડપીને બોલતોવા પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યો હતો. પરંતુ હજી પણ અનેક આરોપીઓ જે છે તે નાસ્તા ફરતા છે. ભાવનગર જિલ્લાની અંદર 2 જગ્યાએ જીએસટી કૌભાંડની અંદર નાસ્તા ફરતા કહી શકાય કે જે આરોપીઓ છે તેની ઝડપી પાડવા માટે પોલીસ હજી પણ કાર્યરત છે. 2 જગ્યાએ પોલીસ ફરિયાદમાં જીએસટી કૌભાંડમાં અલગ અલગ રીતના ગેરરીતિ આચરી હોય તે ફરિયાદો નોંધાવવામાં આવી છે. સમગ્ર જે જીએસટી કૌભાંડ છે તેની અંદર કહી શકાય કે હજારો કરોડનું કૌભાંડ છે તે આ લોકો દ્વારા આચરવામાં આવ્યું હતું, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી આધાર કાર્ડ છળકપટ કરી અથવા તો પૈસાની લાલચ આપીને મેળવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ એની ઉપર કરોડોનું જીએસટી કૌભાંડ આચરવામાં આવતું હતું. હજી પણ તપાસ શરૂ છે, હજી પણ ઘણા આરોપી પકડવાના બાકી છે. હજી આ કૌભાંડની અંદર કેટલા લોકોએ જીએસટી કૌભાંડ આચરવામાં કેટલાનો કહી શકાય કે ભાગીદારી છે અથવા તો સંડોવણી છે તે આવનારા સમયમાં બહાર આવશે. જી તો વર્ષ 2023માં પાલીતાણામાં થયેલા જીએસટી કૌભાંડમાં આરોપી નાસ્તો ફરતો હતો, જેની અત્યારે અટકાયત કરવામાં આવી છે. ખાડીપુરનું પાણી ઓસર્યા બાદ હવે વિવિધ રોગોએ દસ્તક આપી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં પાણીજન્ય રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે. સરકારી હોસ્પિટલોમાં રોગચાળાના કેસોમાં
દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રેચાડા, ઉલટી અને તાવ સહિતના કેસો વધી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં 3500 બાળ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અત્યારે દિન પ્રતિદિન રોગચાળો વકરી રહ્યો છે. ઝાડા, ઉલટી અને તાવ સહિતના કેસોમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે. જે બિલકુલથી જે પ્રકારે સુરત શહેરની અને જિલ્લાની અંદર જે પ્રકારે વરસાદ પડ્યો છે અને તેને લઈને સુરતને વરસાદે ગમરોડી નાખ્યું હતું. વરસાદ તો ચાલ્યો ગયો છે, પરંતુ ત્યારબાદ જે પ્રકારે કહી શકાય કે રોગચાળો છે તેમણે માથું ઉચક્યું છે અને સુરતના અલગ અલગ વિસ્તારો છે, અલગ અલગ વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ જે છે તે ફેલાયા છે અને અજગરી ભરડામાં સમગ્ર શહેર જે છે તે આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચોમાસાની સિઝનમાં 3500 જેટલા બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. અલગ અલગ પ્રકારના રોગ સાથે આ તમામ બાળકો જે છે તે હોસ્પિટલમાં એડમિટ હતા, ત્યારે તેમને સારવાર આપવામાં આવી છે. ત્યારે 2 મહિનામાં 15,000 જેટલા દર્દીઓ ખાસ કરીને પાણીજન્ય રોગના સામે આવ્યા હતા અને આ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. તો 2500 થી વધુ મેડિસિન વિભાગમાં સારવારમાં મૂકવામાં આવ્યા હતા. તો 1500 થી વધારે જેટલા બાળકો જે છે તેમને બાળ વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા હતા. એટલે અંદાજિત આંકડો જે છે કહી શકાય કે ખૂબ જ ગંભીર કહી શકાય, કારણ કે સતત ને સતત જે પ્રકારે વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ અનેક એવી જગ્યા હતી કે જ્યાં પાણી ભરાયા હતા. તેના કારણે પીવાની પાણીની લાઇનમાં પણ ખરાબ પાણી અને દૂષિત પાણી ભળી ગયા હતા. તેના કારણે અનેક વિસ્તારોમાં ઝાડા, ઉલટી, કોલેરા જેવા વાયરા જે છે તે ફેલાયા હતા અને તેના કારણે અનેક લોકો છે તે આ બીમારીનો ભોગ બન્યા હતા. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે અન્ય વિસ્તારની વાત કરીએ તો જે ડેન્ગ્યુ સહિત ગેસ્ટ્રો સહિત મેલેરિયા જેવા જે રોગો છે તેમાં પણ ઉછાળો જોવા મળ્યો છે અને ગત વર્ષની તુલનામાં આ વર્ષે દર્દીઓ જે છે તેની સંખ્યા વધારે જોવા મળી રહી છે. એટલે મહત્વનું કહી શકાય કે સુરત શહેરની અંદર જે પ્રકારે વરસાદ જે છે વરસ્યો છે ને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાવાના કારણે શહેરભરમાં જે પ્રકારે બીમારીને જે છે ફેલાયું હોય ને બીમારીએ અજગરી ભરડો લીધો હોય તે પ્રકારના કહી શકાય કે સમાચાર જે છે તે સામે આવી રહ્યો છે. ખાસ કરીને સુરત સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના આંકડા છે તે સામે આવ્યા છે. ત્યારે ખાનગી હોસ્પિટલોની વાત કરીએ તો ત્યાં પણ દર્દીઓની સંખ્યામાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જે પ્રકારે દર્દીઓ જે છે તે વધ્યા છે તેને લઈને સ્પષ્ટ કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે ઘરે ઘરે જઈ અને તપાસ કરવી જોઈએ તે પ્રકારની કામગીરી જે છે તેમાં ક્યાંય ને ક્યાંય કચાશ રહી ગઈ હોય, કારણ કે અનેક વિસ્તારો છે ત્યાં અનેક વિસ્તારોમાં દંડ ફટકારવામાં આવે છે, પરંતુ તેમ છતાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણીનો ભરાવો હોય તેના કારણે મચ્છરો થતા હોય છે અથવા તો દૂષિત પાણી છે તે પીવાના પાણીમાં ભળી જતું અને તેના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો છે તે ફેલાય છે અને તેના કારણે લોકો જે છે તે સતત બીમાર પડી રહ્યા છે. ત્યારે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં જે બીમારો જે દર્દીઓ છે તેની સંખ્યામાં ક્યાંય ને ક્યાંય વધારો જોવા મળી રહ્યો છે અને તે એક મોટી ગંભીર બેદરકારી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કહી શકાય. જી, અત્યારે સુરતમાં રોગચાળો વકર્યો છે. 3500 જેટલા બાળ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું પ્રકાશમાં આવ્યો છે. ઝાડા, ઉલટી, તાવના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. વડોદરાનો સૌથી જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. પંડ્યા બ્રિજના રેલવેના બ્રિજ બીમમાં તિરાડો પડી ગઈ છે. ત્યારે બીમના નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા પણ ઉખડી ગયા છે, જેને લઈને વાહન ચાલકો પણ પરેશાન થયા છે. ત્યારે તિરાડોને કેમિકલ લગાવીને પૂરવાનું કામ કરવામાં આવ્યું છે. રેલવે પસાર થાય છે ત્યારે બીમમાં ધુજારી પણ આવે છે. જર્જરિત માનસિકતા ધરાવતા સત્તાધીશોના પાપે પંડ્યા હોટલ બ્રિજ જર્જરિત થયો છે, પરંતુ મહાનગરપાલિકા કુંભકર્ણ નિંદ્રામાં છે. વડોદરા શહેરનો સૌથી જૂનો એટલે 55 વર્ષ જૂનો પંડ્યા હોટલ બ્રિજ જર્જરિત થયો છે. તેમના બીમ ખુલી ગયા છે, પેરાપીટ તૂટી ગઈ છે અને સ્લેબમાંથી સળિયા પણ દેખાય છે, પરંતુ સત્તાધીશો પંડ્યા હોટલ બ્રિજ બાજુ દેખાતા નથી. આજે કોંગ્રેસ પક્ષના નેતા અમીર રાવતે ગંભીર આક્ષેપ કર્યા છે કે જ્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના થઈ ત્યારબાદ એક માળનું બિલ્ડિંગ હોય કે એક માળની દુકાન હોય કે ઓફિસ હોય
તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માંગતી મહાનગરપાલિકા પંડ્યા હોટલ બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કેમ નથી કઢાવતું? શું તેમની પ્રાથમિકતા નાગરિકોની સુરક્ષા નથી? શું નાગરિકોના જીવને જોખમ છે એવો પંડ્યા હોટલ બ્રિજ હજુ પણ વાહન વ્યવહાર ચાલુ છે તો એનું સમારકામ કોર્પોરેશન કેમ નથી કરાવતું? અનેક સવાલ કોંગ્રેસ પક્ષના નેતાએ ઉભા કર્યા છે. ત્યારે આજે નાગરિકોમાં પણ ચર્ચા છે કે જે સત્તાધીશોની માનસિકતા જર્જરિત થઈ ગઈ છે, જે સત્તાધીશોના પાપે રોડ જર્જરિત થઈ ગયા, બિલ્ડિંગો જર્જરિત થઈ ગઈ અને જર્જરિત વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. એટલે તંત્ર પણ હવે જર્જરિત હાલતમાં હોય તેવી ચર્ચા નગરજનો કરી રહ્યા છે. ત્યારે પંડ્યા હોટલ બ્રિજ જે જર્જરિત થયો છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. તાત્કાલિક જર્જરિત માનસિકતા ધરાવતા સત્તાધીશોએ પંડ્યા હોટલ બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવો જોઈએ અને કોંગ્રેસ પક્ષના નેતાએ માંગ કરી છે એમ જેમની માનસિકતા ઉતરી ગયેલી છે તેવા લોકોએ પંડ્યા હોટલ બ્રિજ જો જરૂર જણાય તો ઉતારી અને નવો બનાવવો જોઈએ અને તાત્કાલિક વાહન વ્યવહાર બંધ પણ કરવો જોઈએ. વડોદરાનો આ સૌથી જૂનો બ્રિજ છે જે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. તિરાડો પડેલી નજરે પડી રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કેમિકલ લગાવવામાં આવ્યું છે અને કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છના કંડલામાં બારૂદની પાઇપલાઇનમાંથી તેલ ચોરીથી મોટી હોનારત સર્જશે તેવી ભીતિ અત્યારે સેવાઈ રહી છે. સીપીયુ કદાચ ડીઝલ જેટલું જ્વલનશીલ નહીં હોય, પરંતુ ચોર તત્વો ક્યારેક આવી લાઈનો પાસે બીડી સળગાવવાની ભૂલ કરશે તો ભારે નુકસાની થશે. સીપીયુની લાઈનોમાં લાગેલી આગ પણ મોટી ભયાવહ ભડકારૂપ હોનારતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. દેશના મહાબંદરો પૈકી એક એવા કચ્છના દીનદયાલ પોર્ટ પર વિદેશથી મોટી માત્રામાં કહી શકાય તેમ ઓઇલ અને કેમિકલ અલગ અલગ પ્રકારમાં જે રીતના આયાત કરવામાં આવતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક દેશભરમાં જે રીતની આની સપ્લાયની જરૂર હોય છે ત્યારે પાઇપલાઇનનું નેટવર્ક દ્વારા સમગ્ર પાઇપલાઇન બિછાવવામાં આવતી હોય છે. ત્યારે દેશની સંપત્તિ કહી શકાય તેમ ઓઇલ અને પાઇપલાઇનની સુરક્ષાના દાવાઓ માત્ર મોટા કરવામાં આવતા હોય છે, પરંતુ આવા દાવાઓ ક્યાંક પોકળ થયા પુરવાર થયા હોય તેમ સામે આવી રહ્યું છે. ત્યારે કહી શકાય તેમ હાલમાં જે કંડલાના જે મીઠાપોર સ્કૂલની પાસે જે રીતના જે સીપીયુ અને ખાદ્ય તેલની પાઇપલાઇનમાંથી જે કાણું પાડી અને જે ભંગાણ પાડવામાં આવ્યો હતો અને જીભરજોડો તત્વ દ્વારા આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ જે રીતની કાર્યવાહી કરવાની ઘટે તે જરૂરી છે. ત્યારે વાત કરવામાં આવે તો તેલની લાઇન પર આ રીતે છાસવારે અવારનવાર જીભરજોડો તત્વો છે તે અવારનવાર ભંગાણ પાડી અને ડીઝલ ચોરી અને જે રીતના કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આવી મોટી દુર્ઘટના સર્જાય તેની ખાસ કરીને જે તંત્રને છે તે તકેદારીના ભાગરૂપે આવા જે જીભરજોડો તત્વો છે તેમના ઉપર કાર્યવાહી કરવી જોઈએ. ખાસ કરીને કંડલાની આસપાસ અને હોજિયર એટલે કે અતિ જ્વલનશીલ કહી શકાતા આવા પદાર્થો અને કેમિકલના મોટા સ્ટોરેજ આવેલા છે. ત્યારે મહત્વની બાબત છે કે આવા જીભરજોડો તત્વો છે તે અવારનવાર પાઇપલાઇનમાં ભંગાણ પાડી અને મસમોટા ડીઝલ ચોરી કરતા હોય છે. ત્યારે પોલીસ તંત્રને અને ખાસ કરીને કંડલા પોર્ટને પણ આ બાબતે ધ્યાન દોરી અને ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી કરવી જોઈએ. ત્યારે હાલ આ સમગ્ર મામલે શહેરમાં જે રીતના સવાલ ઉઠી રહ્યા છે કે અવારનવાર આવી રીતના જે પાઇપલાઇનો પસાર થાય છે તેમાં જે રીતની જે ચોરી કરવામાં આવે છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તો સાથોસાથ પોલીસ તંત્ર પણ જે તેલ ચોરીના આવા બનાવ બની રહ્યા છે તેને હળવાશથી ન લે અને કારણ કે જે રીતના આવા જ્વલનશીલ પદાર્થો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ક્યારેક આગનો જ્યારે બનાવ બને ત્યારે વિકરાળ સ્વરૂપ લઈ લેશે તેવી પણ ઘટના બની શકે છે. ત્યારે આવી રીતના જે પોલીસ તંત્ર છે તે હળવાશથી લઈને બદલે ગંભીર થાય અને આની નોંધ લેવાય અને વધુમાં વધુ કડક કાર્યવાહી કરે તે જરૂરી બની રહ્યું છે. સીપીયુની લાઇનમાં ભંગાણ પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી અત્યારે ઉઠવા પામી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.